અલ્પેશ ઠાકોરના ભાજપના જોડાવા અંગે મને ખબર નથી તેમ સીએમએ જણાવ્યું। બીજી તરફ નીતિન પટેલે જણાવ્યું કે તમામ માટે ભાજપના દ્વાર ખુલ્લા છે। કોઈ વિષય એટલીસ્ટ મારી પાસે નથી। અમે હંમેશા કહ્યું છે કે જેમને ભારતીય जनता પક્ષના સિદ્ધાંતોમાં ભારત માતાની ભક્તિમાં રાષ્ટ્રભાવનામાં જેમને પણ ભાજપના વિશ્વાસથી આગળ વધવું હોય એવા તમામ લોકો માટે ભાજપના દરવાજા ખુલ્લા છે। તો પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોર મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના દ્વાર તમામ લોકો માટે ખુલ્લા છે। કોઈપણને આવવું હોય તો આવી શકે છે, કોઈ જબરજસ્તી કોઈ ઉપર ક્યારેય હોતી નથી, એમાં કોઈ ઓપરેશનો પણ હોતા નથી। સ્વયં વ્યક્તિ સ્વતંત્ર હોય છે કે પોતે નિર્ણય કરતા હોય છે કે એને ક્યાં જવું, ક્યારે જવું, શું કરવું, કેવી રીતે કરવું। રાજનીતિમાં પડેલા માણસ હોય કે જાહેર જીવનનું કામ કરતા હોય કે સામાજિક કામ કરતા હોય, એ હંમેશા વિચારીને પોતાના નિર્ણય લેતા હોય છે, એમાં ઓપરેશન જેવું કશું હોતું નથી। તો ગુજરાતના રાજકારણમાં મોટો ખળભળાટ। લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર કોંગ્રેસમાં જોડાઈ શકે છે। ગુજરાત ભાજપના મોટા રાજકીય માથા પ્રદેશ કોંગ્રેસ प्रभारी राजीव सातवे आ दावो कर्यो छे। 12 मार्च को अहमदाबाद में कांग्रेस की सीडब्ल्यूसी की बैठक होने जा रही है। इस बैठक में गुजरात के लिए जो उम्मीदवार लोकसभा चुनाव में संभावित कल स्क्रीनिंग कमेटी में चुने गए हैं उनको भी पेश किया जाएगा, उनको भी प्रस्तावित किया जाएगा। पूरे मसले पर हमारे साथ बात करने के लिए मौजूद हैं राजीव साटव जी। सर, कल स्क्रीनिंग कमेटी की जो बैठक हुई, कुछ संभावित नामों की एक लिस्ट भी बनाई गई है और उन्हें सीडब्ल्यूसी की बैठक में रखा जाएगा। तो सर, ये जो लिस्ट बनाई गई है, ये किस आधार पर ये लिस्ट बनाई गई है? नहीं, ये दो अलग अलग बातें हैं। स्क्रीनिंग कमेटी का जो अगली कार्रवाई है वो दिल्ली में ही होगी, सेंट्रल इलेक्शन कमेटी में। सीडब्ल्यूसी जो मीटिंग है, कांग्रेस की जो सबसे वरिष्ठ कमेटी है, सेंट्रल वर्किंग कमेटी, आने वाले लोकसभा की जो चुनाव की चुटनी है उसके बारे में जो डिसीजन लेना है, किस प्रकार से चुनाव लड़ना है, इसके बारे में का पूरा तय इसमें होगा और वो 12 तारीख को गुजरात में होने जा रही है। गुजरात कांग्रेस के लिए ये बड़ी गर्व का विषय है कि ये लगभग 58 साल के बाद गुजरात में कांग्रेस वर्किंग कमेटी की मीटिंग हो रही है और हम कांग्रेस लीडरशिप का धन्यवाद करना चाहेंगे कि उन्होंने गुजरात कांग्रेस को ये जिम्मेदारी दी है। गुजरात ने राहुल जी को और कांग्रेस को जो समर्थन पिछले कई सालों से दिया है, 2017 के विधानसभा चुटनी में बहुत अच्छा समर्थन मिला था। हम चंद वोटों से सरकार बनाते बनाते वहाँ पर रहे और इसलिए वो जो परफॉर्मेंस था उससे अच्छा परफॉर्मेंस हम 2019 में लोकसभा चुटनी में गुजरात में दिखाना चाह रहे हैं और कांग्रेस के लोकसभा इलेक्शन की चुनाव की शुरुआत और चुनाव का बिगुल गुजरात से, अहमदाबाद से कांग्रेस की तरफ से होगा और पूरा देश का वरिष्ठ लीडरशिप कांग्रेस के अध्यक्ष अल्पेश ठाकोर ने हाईकमांडનું તેડું। जी हाँ, महत्वपूर्ण समाचार। अल्पेश ठाकोर ने हाईकमांडનું તેડું। कांग्रेस धारासभ्य अल्पेश ठाकोर सांजे जई શકે છે દિલ્હી। જે ઉથલપાથલ ચાલી રહી છે સવારથી જ, તેને લઈને હવે કોંગ્રેસમાં પણ ચિંતા વધી ગઈ છે અને જેને લઈને જ હવે સાંજે તેઓ દિલ્હી જઈ શકે છે। હાઈકમાન્ડથી તેડું આવ્યું છે કારણ કે 12મી માર્ચે સીડબ્લ્યુસીની બેઠક થવાની છે અને તે પહેલા જ જો कांग्रेसમાં ભંગાણ પડે અને લોકસભા ચૂંટણી પહેલા જો કોંગ્રેસમાંથી 2 થી 3 ધારાસભ્યો બીજેપીમાં જોડાય તો મોટું નુકસાન કોંગ્રેસને છે। આવા સમયે હાઈકમાન્ડથી તેડું આવ્યું છે તો અલ્પેશની મોડી રાત્રે થઈ શકે છે મુલાકાત। આ સમાચાર પણ આવી રહ્યા છે। સાંજની ફ્લાઇટમાં તેઓ દિલ્હી જશે, રાત્રે મુલાકાત થશે અને આવતીકાલે કદાચ અથવા તો મોડી રાત્રે તેઓ પરત ફરશે। જો કે આવતીકાલે 2 વાગે તે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તે વાત પણ તેમણે કરી છે। સવાલ એ છે કે શા માટે આ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવે છે અને જો આ પ્રકારની અફવા અથવા તો વાતો ખોટી હોય તો પછી સ્પષ્ટ શબ્દોમાં શા માટે અલ્પેશે ના નથી પાડી કે હું બીજેપીમાં નથી જોડાવાનો, કારણ કે ક્યાંય તેમણે એવું નથી કીધું કે હું ભાજપમાં નથી જોડાવાનો। તેમણે આવતીકાલ સુધીનો સમય આપ્યો છે। શું અલ્પેશ પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છે? હજુ પણ વધુ જોઈએ છે અલ્પેશને? તો ઘણા બધા સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે અને આ સવાલોની વચ્ચે જ અલ્પેશ જઈ રહ્યા છે દિલ્હી। હાઈકમાન્ડનું તેડું આવ્યું છે, સાંજે દિલ્હી જશે, રાત્રે રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ શકે છે।